પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા સીએમ દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો આ બંનેની મુલાકાતે મુખ્યપ્રધાન અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તારાજીનો તાગ મેળવ્યો છે। અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની પરિસ્થિતિ તેમણે ખૂબ જ બખૂબી નિહાળી અને દ્વારકામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓની સાથે બેઠક પણ કરી સમીક્ષા બેઠક યોજી સ્થિતિનો ચિતાર મેળવ્યો। દેવભૂમિ દ્વારકામાં સિઝનનો કુલ 33 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને સરેરાશ વરસાદ 27% નોંધાયો છે। તો હવાઈ નિરીક્ષણ કરતા આ દ્રશ્યો એક બાદ એક અમે આપને તસવીરો પણ બતાવી રહ્યા છે। વાતાવરણ કેટલું બગડ્યું છે આપ જુઓ। આ દ્વારકા જામનગર જેની મુલાકાતે ખુદ સીએમએ લેવી પડી, હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું, તે સમયના આ દ્રશ્ય છે અને હજી પણ માથે વાદળો તો દેખાઈ રહ્યા છે, વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। આ તમામ